નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. સોનું 90,700ની ઐતિહાસિક ટોચે સપાટીએ પહોંચ્યું છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. લગ્નની લાલચ આપી રેપ કર્યાની ફરિયાદ ફગાવવામાં આવી છે. મહિલાઓ રેપની ખોટી ફરિયાદ કરે જ નહીં, તે ધારણા ખોટી છે, હાઈકોર્ટ કહી રહ્યું છે. દારૂનો ધંધો ચાલુ કરવા નબીપુર પોલીસના ત્રાસથી યુવાનો ઝેર પીને આપઘાત કર્યો છે. કારલીબાગ હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામેલા મહિલાનો પતિ ગંભીર છે, 7ને સારવાર આપવામાં આવી રહી છે. અમેરિકા પર સ્ટ્રોમ એટેક, 16ના મૃત્યુ નિપજ્યા છે, 10 કરોડ લોકોને અસર થઈ છે. રોહિત શર્મા ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ કેપ્ટન્સી માટે તૈયાર, પણ ગંભીરના નિર્ણયનો ઇંતજાર છે. 332 કરોડ ઉભા કરવા માટે 9 પ્લોટની જાહેર હરાજી થશે. વાઘોડિયા રોડના મકાનમાં એસઓજીએ દરોડા પાડ્યા છે. નશાકારક આયુર્વેદિક સિરપનો જથ્થો છે તે કબજે કર્યો છે. સાથે જ મેડિકલ સ્ટોરના 2 સંચાલકને ઝડપ્યા છે. વીસી તરીકેના કાર્યકાળમાં ડોક્ટર શ્રીવાસ્તવની વિદેશ યાત્રાઓ પાછળ ₹21 લાખનો ખર્ચ. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગ્રીન કાર્ડ કાયમી નથી, કોણ રહેશે તે અમે નક્કી કરીશું. અમેરિકા ઉપરાષ્ટ્રપતિ વાન્સનું એક નિવેદન સામે આવ્યું છે. શિંદે ક્યારેક કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા, રાઉતનો દાવો. નાટ્યાત્મક રિકન્સ્ટ્રક્શન. એસએસજીમાં બૂટ પહેરીને દોડતો રક્ષિત 2 કલાકમાં અકસ્માતના સ્થળે ઉઘાડા પગે લંગડાતું ચાલ્યો. પ્રવાસન. વિદેશ જનારા ભારતીય 8% વધ્યા છે, 49% વિદેશી ઓછા આવ્યા. શેર માર્કેટમાં કરેક્શન્સમાં સમય પૂરો, સુધારા માટે વેઇટ એન્ડ વોચ. 5 ટીમના કેપ્ટન નવા, સિઝન વચ્ચે ખેલાડીઓ બદલી શકાવાશે. આઈપીએલની તૈયારીઓ તડામાર થઈ રહી છે. અમદાવાદમાં 14 ગુંડાઓનું પુષ્પાનું ભૂત ધૂણ્યું, પોલીસે ભુવા બનીને ઉતાર્યું છે. પાવાગઢથી સુરત જતી કારને અકસ્માત નડ્યો છે. મહિલા સહિત 3 જેટલા વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. નાણાં વેડફવામાં પાલિકા પાવરધી છે. ભૂખી કાશ ડાયવર્ટ કરવા 33 કરોડમાં 4 રોડ તોડશે. MS યુનિવર્સિટીના વીસી ડોક્ટર શ્રીવાસ્તવે 3 વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ 21 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાન સહિત 43 દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશ જ નહીં. કર્ણાટકમાં સરકારી ખરીદીઓમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોના 4% અનામત ડિક્લેર. રક્ષિતે અનધર રાઉન્ડની બૂમો કેમ પાડી? વધુ 2 દિવસના રિમાન્ડ તેની માટે. પ્રમુખે ધૂળેટીના કાર્યક્રમો રદ કર્યા તો માજી પ્રમુખ અને ધારાસભ્યો રંગે રંગાયા. એનો મતલબ પ્રમુખના તાલે ચાલવામાં ક્યાંક ને ક્યાંક 19-20. શહેરમાંથી નશાકારક કોડીન સિરપનો ₹5.78 લાખનો જથ્થો ઝડપાયો છે. કોઈએ રંગ બદલ્યો તો કોઈએ રંગ રાખ્યો, કોઈએ રંગ પૂર્યો તો કોઈક રંગ લાવ્યું. હોમગાર્ડને પોઈન્ટ પરથી ફોટો મોકલવાનો આદેશ છે. આણંદના બ્રેન્ડેડ યુવકના અંગદાન થકી 5ને નવજીવન બક્ષવામાં આવ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસ ગ્રીન કાર્ડ રદ કરી શકે છે, એટલે કે રદ થઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિ વેન્સની એક ચેતવણી સામે આવી છે. અમે ટ્રેનમાં સવાર હતા ત્યારે 214 બંધકોને મારી નાખવાયા. બલુચ લિબરેશન આર્મી તરફથી મોટી માહિતી સામે આવી છે. પિશાચી રાક્ષસનો માસૂમ ચહેરો એ રક્ષિત. કારની સ્પીડ રક્ષિતની 100 કિલોમીટર પ્રતિ ઝડપે હતી. નિકિતા અને અંકલ કોણ છે? મોટો પ્રશ્નાર્થ. વન અનધર રાઉન્ડ માટે 2 દિવસના રિમાન્ડ માંગવામાં. શુભકામના બાપુ, આગળની સફળ માટે શુભકામના. હું હંમેશા તમારી સાથે છું. કેપ્ટન બનતા જ રાહુલની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખી અને જાણ કરી છે. વસ્ત્રાલમાં લોકો પર હુમલો કરનાર ગેરકાયદેસર બાંધકામ તોડાયા છે. દાહોદ જિલ્લામાં ચાડિયા તેમજ ગોળ ગધેડાનો મેળો ભરાશે. ફાંસીને માછડે ચડાવી દો, નહીં તો અમને સોંપી દો, લોકો કહી રહ્યા છે. રક્ષિત માટેનું નિવેદન. વિજયકુમારની ચુંગાલમાંથી ધન્વંતરી બંગલો મુક્ત. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ગાંજાના નશામાં નબીરાએ કાર ચલાવી વાહન ભૂલીને અકસ્માત સર્જ્યો. આમ્રપાલી પાસે એક મહિલાનું મૃત્યુ, 7ને ઈજા પહોંચાડનાર એક્સિડન્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, જેમાં રક્ષિત ઓમ નમઃ શિવાય વન અનધર રાઉન્ડ અંકલ અંકલ કેમ બૂમો પાડતો હતો તે અંતર્ગત 2 દિવસના રિમાન્ડની માંગણી છે. પોરગામની સીમમાં કાર કાશમાં પડતા ભાઈ બહેન સહિત 3ના મૃત્યુ નિપજ્યા છે, 5ને ઈજાઓ થવા પામી છે. અમૃતસરના ઠાકુર દ્વારા મંદિરમાં ગ્રેનેડ બ્લાસ્ટ, 3 આતંકીની ધરપકડ કરાઈ છે. બિહાર કનેક્શન સામે આવ્યું છે.
તેજ પ્રતાપે પોલીસ અંગરક્ષકોને કહ્યું, ઠુમકા લગાવો નહીં તો સસ્પેન્ડ થશો. જણોરની 400 કેવીની 3 લાઇનમાં ટ્રિપિંગ થતા વીજળી ડૂલ કેમ થઈ? મોટો પ્રશ્નાર્થ. તત્કાલીન વીસીને વિદેશ યાત્રા પાછળ 21 લાખ રૂપિયાનો ખર્ચો. આ અંતર્ગત અમે માહિતી નવી ને નવી આપને આપતા રહીશું. આખરે MS યુનિવર્સિટીના તત્કાલીન વીસીએ બંગલો ખાલી કર્યો છે. કારેલીબાગમાં સર્જાયેલા અકસ્માતની ઘટનાનો મુદ્દો સંકલન બેઠકમાં ઉછળ્યો છે. પાકિસ્તાનની મુશ્કેલી વધશે, અમેરિકામાં ટ્રાવેલ બેન. કોર્પોરેશને 9 પ્લોટ વેચવા કાઢ્યા છે. મિનિમમ અપસેટ વેલ્યુ 338 કરોડ. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પશ્ચિમ બંગાળમાં હિંસા, નંદીગ્રામમાં ભગવાનની મૂર્તિઓ ખંડિત કરી. બીરભૂરમાં પથ્થરમારો. અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનાર ગેરકાયદેસર દબાણો તંત્રએ હટાવ્યા છે. ધૂળેટીએ માર્ગ અકસ્માતમાં 715 મારામારી, 360 જેટલા વ્યક્તિઓના કોલ આવ્યા છે. ઉનાળા દરમિયાન દૂધના ખરીદ ભાવમાં રેકોર્ડ બ્રેક, ભાવ વધારાની અમૂલ્ય ભેટ. શિક્ષણ મંત્રીની હાજરીમાં ફરી ઉઠ્યો ધર્મ પરિવર્તનનો મુદ્દો. ટ્રક પર બેઠેલા 3 શ્રમિકોને ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં વીજ આંચકો લાગ્યો છે.